નમસ્કાર દર્શક મિત્રો, IHRITC ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા. તો સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. ભરૂચના વોટર પાર્કમાં મોજ મારતા પહેલા ચેતજો. ભરૂચના વોટર પાર્કમાં વરસાદી કાંસના પાણીનો કરાય છે ઉપયોગ. ભરૂચ મામલતદાર સહિતના અધિકારીઓએ ધામા નાખી કરી કાર્યવાહી. અંકલેશ્વરમાં એસટી બસની ટક્કરથી દીવાલ ધસી પડી. દીવાલ ધસી પડી હોવાના સીસીટીવી ફૂટેજ થયા વાયરલ. ₹500 માં મેળવેલું જાતિનું પ્રમાણપત્ર બોગસ નીકળ્યું. મામલતદારની તપાસમાં બહાર આવતા ગુનો દાખલ. 3 લોકો સામે ફરિયાદ નોંધાઈ. ભરૂચમાં જૈન સાધ્વીજીને માર મારવાનો મામલો. સવારથી બપોર સુધી ગુંજ્યા બાદ પોલીસે ગુનો દાખલ કરી આરોપીને દબોચ્યો. ભરૂચમાં વોટર પાર્ક ઊભું થયું અને તંત્ર અજાણ હોય તે વાત ગળે ઉતરે ખરી. આવી જ એક ઘટના ભરૂચના કરમાળ ગામેથી સામે આવી છે, જ્યાં રાતોરાત વોટર પાર્ક ઊભું થઈ ગયું અને લોકો માટે ખુલ્લું પણ મુકાઈ ગયું અને લોકો વોટર પાર્કનો હોંશે હોંશે ઉપયોગ કરવા લાગ્યા. પરંતુ વોટર પાર્કમાંથી આવેલા લોકોને ચામડીના રોગ થતા હોવાની વાતો સામે આવતા સમગ્ર મામલો તંત્રના કાને પહોંચ્યો હતો. તંત્રએ પણ આ બાબતની મંજૂરી છે કે કેમ તે દિશામાં તપાસ શરૂ કરી છે. વોટર પાર્કમાં ઉપયોગમાં લેવાતું પાણી ક્યાંથી આવે છે તેવા સવાલો ઊભા થતા મોટો ભાંડો ફૂટ્યો છે. વોટર પાર્ક નજીક વરસાદી કાંસ પાસે મોટર મૂકી પાણી વરસાદી કાંસના સીધા પાઇપલાઇન વડે વોટર પાર્કમાં જતા હોવાના ચોંકાવનારા દ્રશ્યો સામે આવતા આ સમગ્ર મામલો મામલતદાર સુધી પહોંચતા મામલતદાર સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને અધિકારીઓને પણ ગંભીર પ્રકારનું દ્રશ્ય જોવા મળ્યું હતું. પરંતુ વોટર પાર્કના સંચાલકોએ અધિકારીઓને પણ ગોળ ગોળ ફેરવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે સ્થળ ઉપર વરસાદી પાણીનો એટલે કે કેનાલમાંથી વરસાદી કાંસમાં પાણીની લાઈન આપી પ્લાસ્ટિકની પાઇપલાઇન વડે સીધું પાણી વોટર પાર્કમાં પહોંચતું હોવાના ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા હતા, જેના પગલે અધિકારીઓએ સ્થળ નિરીક્ષણ કરી કાર્યવાહી શરૂ કરી છે. અત્રે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે વોટર પાર્ક ઉપર તપાસ અર્થે અધિકારીઓ પહોંચતા જ વોટર પાર્કના સંચાલકોના દોડધામ મચી ગઈ હતી. વરસાદી કાંસના પાણીનો જે ઉપયોગ કરાતો હતો તેની લાઈન દૂર કરવાની કામગીરી શરૂ કરી હતી, જેના દ્રશ્યો પણ મીડિયાએ કેદ કર્યા છે. અત્યાર સુધીમાં જેટલા લોકો પણ વોટર પાર્કમાં ગયા હતા અને તેમને ચામડીના રોગો પણ થયા હોય તેવી ઘટના પણ સામે આવી હોવાનું માનવામાં આવે છે. અધિકારીઓ તાત્કાલિક વોટર પાર્ક બંધ કરાવવું જોઈએ. જો કે વોટર પાર્કમાં પાણીનો તો ગેરકાયદેસર ઉપયોગ કરાય છે, પરંતુ ફિટનેસ સર્ટિફિકેટ પણ ન હોવાનું સામે આવ્યું છે. સાથે જે તે વિભાગની મંજૂરી લેવાની હોય તે બાબતે પણ મંજૂરી ન લેવાય હોવાનું પણ ચર્ચાસ્પદ બની ગયું છે. સમગ્ર મામલો સામે આવતા વોટર પાર્કની મંજૂરી બોડા વિભાગે આપી હોવાનું રટણ વોટર પાર્કના સંચાલકોએ કરતા વોટર પાર્કના સંચાલકોએ પણ ખોટી કેફિયત રજૂ કરી હોય તેવું બોડા વિભાગે પણ સ્પષ્ટ કહ્યું હતું કે અમારા વિભાગ તરફથી કોઈ મંજૂરી મળી નથી અને ભરૂચમાં વોટર પાર્ક ચાલુ થયું છે એ અમારા ધ્યાને નથી. ત્યારબાદ જિલ્લા વિકાસ અધિકારીનો સંપર્ક કરવામાં આવતા તેમણે પણ કહ્યું હતું કે હું તપાસ કરાવું છું અને અધિકારીઓને મોકલું છું. જોકે સ્થળ ઉપર મામલતદારની ટીમે પહોંચી નોટિસ ફાટવી પુરાવા મેળવવાની કવાયત કરી છે, પરંતુ ગંભીર પ્રકારનું વોટર પાર્ક લોકો માટે જોખમી હોય અને સમગ્ર ભરૂચ જિલ્લાનું તંત્ર કુંભકર્ણની નિંદરમાં હોય તે સવાલો લોકોમાં ચર્ચાસ્પદ બન્યા છે. ₹500 જાતિનું પ્રમાણપત્ર જોઈતું હોય તો મળી જશે. આવો એક કિસ્સો ભરૂચ જિલ્લાના ઝઘડિયા પંથકમાંથી સામે આવ્યો છે. ઝઘડિયા ખાતે આવેલા મામલતદાર કચેરી ખાતે જનસેવા કેન્દ્રમાં ફરજ બજાવતા નાયબ મામલતદાર મંગાભાઈ શિવાભાઈ વસાવાએ ઝઘડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેમણે ફરિયાદમાં આક્ષેપ કર્યો છે કે 23મીના રોજ 12 વાગ્યા આસપાસ તાલુકાના ધોલી ગામ ખાતે રહેતા જાતરિયાભાઈ દલસુભાઈ વસાવાએ પોતાની દીકરી રાધિકા નાઓનું અનુસૂચિત જનજાતિનું પ્રમાણપત્ર મેળવવા નમૂના મુજબની અરજી ફોર્મ ભરી બિંડાણ કરેલા કાગળો બોનોફાઇડ સર્ટી રાધિકાનું આધાર કાર્ડ જાતરિયાભાઈનો આધાર કાર્ડની નકલો સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ સહિત પુરાવા રજૂ કર્યા હતા, જેમાં અનુસૂચિત જનજાતિનું પ્રમાણપત્રની નકલ, પેઢીનામું, રેશન કાર્ડની નકલ, સોગંદનામું અરજી સાથે રજૂ કરવામાં આવ્યું હતું. તેની ચકાસણી કરવામાં આવતા આ અનુસૂચિત જાતિનું પ્રમાણપત્ર ખોટું અને ગેરકાયદેસર હોવાનું સામે આવ્યું હતું. તપાસ દરમિયાન તેણે ગેરકાયદેસર રીતે ખોટું પ્રમાણપત્ર અનુસૂચિત જાતિનું હોવાનું સામે આવતા ક્યાંથી તેણે પ્રમાણપત્ર લીધું તેની તપાસ કરવામાં આવતા 3 લોકો સામે ગંભીર પ્રકારનો ગુનો દાખલ થઈ ગયો છે. પોલીસે જાતરિયા દલસુખ વસાવા, કનૈયા ત્રિકમ વસાવા અને વિકાસ ઇન્ફોર્મેશનનો સંચાલક વિકાસ વસાવા ત્રણેય સામે ગંભીર પ્રકારનો ગુનો દાખલ કર્યો છે. પોલીસે આઈપીસીની કલમ 465, 467, 468, 471, 420, 114 મુજબ ગુનો દાખલ કરી આરોપીઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.
ગુજરાતમાં એક એવું મંદિર છે જે મહિનાના છેલ્લા રવિવારે દર્શન માટે ખોલવામાં આવે છે. ચાલો જાણીએ તેનો મહિમા શું છે. ગુજરાતમાં એકમાત્ર બાબરવીર દેવનું મંદિર ભરૂચ જિલ્લાના દયાદરા અને ઓસાળા ગામે આવેલું છે. જે મંદિરમાં બાબર મામાની મૂર્તિની સ્થાપના વૈશાખ સુદ અખાત્રીજના દિન રવિવારે 30/4/2006 રોજ કરવામાં આવી હતી. બાબર મામા પૂજ્ય મહાકાળી માતાજીના વીર તરીકે પૂજાય છે. અહીં ઓસાળામાં આવેલા બાબર મામાનું મંદિર મહિનામાં છેલ્લા રવિવારે જાહેર જનતા માટે દર્શન અર્થે ખુલ્લું મૂકવામાં આવે છે. આ મંદિરમાં દૂધનો પ્રસાદ અને અત્તર ચઢાવવામાં આવે છે. સાથે સફેદ ધજા જેમાં લાલ કુમતું રાખી ચઢાવી દે ભક્તો માનતા પૂર્ણ કરતા હોય છે. મહિનાના અંતિમ રવિવારે પણ ભક્તો ઉમટતા હોવાનું માનવામાં આવે છે. અંકલેશ્વરના શ્રી રાણા સમાજ ઉત્કર્ષ મંડળ તેમજ અંકલેશ્વર શહેર સમસ્ત રાણા સમાજ અને પંચાયતી બજારની મહાદેવ 11 દ્વારા પ્રતિવર્ષે સમાજના યુવાનો ભેગા થાય, એકબીજાના પરિચયમાં આવે તે માટે એક દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું. રવિવારના રોજ હરિદર્શન સોસાયટી પાસે આવેલા ગ્રાઉન્ડ ખાતે એક દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટમાં સુરત, ગોધરા, વડોદરા, નવાપુર સહિતના જિલ્લામાંથી રાણા સમાજની 16 જેટલી ટીમોએ ભાગ લીધો હતો. જેની ફાઇનલ મેચમાં અંકલેશ્વર મહાદેવ 11 અને વડોદરાની સુલતાન 11 વચ્ચે યોજાઈ હતી. જેમાં સુલતાન 11એ પ્રથમ દાવ લેતા 8 ઓવરમાં 78 રન કર્યા હતા. જેના જવાબમાં મહાદેવ 11એ 3 વિકેટ ગુમાવી 79 રન લક્ષ્ય પાર કર્યો હતો અને 7 વિકેટથી ફાઇનલ મેચને ચેમ્પિયનશિપનો ટ્રોફી જીતી લીધો હતો. અંકલેશ્વરમાં એસટી ડેપોમાં બસને અકસ્માત નડ્યો છે. અંકલેશ્વર સિટી બસ ડેપો ખાતે બસના ડ્રાઈવરે દિવાલ સાથે બસ ઘુસાડી દીધી છે. એસટી બસના ડ્રાઈવરની લાપરવાહીના કારણે ઘર માલિકનું પણ નુકસાન થયું હોવાના અહેવાલ સામે આવ્યા છે. સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી, પરંતુ સંપૂર્ણ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. સંપૂર્ણ વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ ગયો છે. સીસીટીવીમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે એસટી બસના ચાલકે પૂર ઝડપે ગાડી રિવર્સ લેતી વખતે દિવાલ સાથે અથડાઈ જવાના કારણે અકસ્માત થઈ રહ્યો હોય તેવો ફૂટેજ વાયરલ થઈ ગયો છે. જૈન સાધ્વીજી ભગવત આજરોજ તેમના નિત્યક્રમ મુજબ સવારે 4:30 કલાકે ભરૂચ શ્રીમાળી પોળ ખાતેથી તેઓની પદયાત્રા આરંભી હતી. મોહમ્મદપુરાથી એક આધેડ વ્યક્તિએ તેનો પીછો કરવાનું શરૂ કર્યો હતો અને વ્યક્તિએ તેમનો પીછો કરતા બૂમો પાડી તેમને ડરાવવાના પ્રયત્નો કર્યા હતા અને પદયાત્રા દરમિયાન નજીક આવવાનો પણ પ્રયત્ન કર્યો હતો. દેરોલ નજીક અત્યંત નજીક આવવાનો પ્રયત્ન કરનાર જૈન સાધ્વીઓએ તેને મૌખિક સૂચના આપી દૂર રહેવાનું કહ્યું હતું. તે દરમિયાન જ ઉશ્કેરાઈ જઈ ઈસમે પોતાના કમર પરના પટ્ટો દ્વારા 6 સાધ્વીજીઓને મારવામાં આવ્યો હતો. જે દરમિયાન એક સાધ્વીજીને ધક્કો મારી દૂર ફેંકી દેતા તેને પણ ઈજા થઈ હતી. બનાવને જોતા જ રસ્તા પરથી પસાર થતા એક સ્થાનિક શાકભાજીવાળા ટેમ્પો ચાલકે રોકી જે પટ્ટા વડે માર મારતો હતો તેને ટીપ્યો હતો. દેવલ ગામમાંથી બનાવ આપણે સાધુ સંતોને બનાવ બન્યો છે. એ આપણે બંનેવી ભરૂચથી આવતા હતા અને એ લોકોને પત્તે માર્યા. પછીનો બચાવ પક્ષની અંદર અમે બી બધા સાત સમીર ભેગા થયા હતા, પણ એ ભાઈ કોઈને ગોઠતો નહોતો અને પછી અમારા ગામના વડીલો અને છોકરાઓને બી હાથ ચાલાકી કરવા માંડ્યો. ત્યાર પછી અમે થોડોક એને મેથી પાક કર્યો અને પછી સાધુ સંતોને બી વધારે એમને માર માર્યો હતો અને પછી પોલીસ પ્રોટેક્શન મંગાવ્યું. મારું નામ અશ્વિનભાઈ અરવિંદભાઈ રાઠોડ છે. ડેરોલ મારી મધર સરપંચ છે. ઓકે. અને આ બાબતે શું થવું જોઈએ આગળ? આ બાબતે આગળ કાર્યવાહી નહીં થાય તો અહીં ઘડી અમે સાધુ સંતો વિરુદ્ધ જઈને ચક્કાજામ અહીં રોડ પર ચક્કાજામ કરીશું. સમગ્ર મામલામાં ઈજાગ્રસ્તોને સારવારથી ખસેડવામાં હતા. આ મામલાની જાણ ભરૂચ તાલુકા પોલીસ મથકને થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને હુમલો કરનારને તાત્કાલિક ધરપકડ કરી ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી. થામથી દેરોલ જતા રસ્તા ઉપર એક અજાણ્યા ઈસમ દ્વારા તેમની ઉપર હુમલો કરવામાં આવેલ, જેમાં ઘટના એ બનેલ છે કે જ્યારે એ ત્યાંથી પસાર થતા હતા તે દરમિયાન આ વ્યક્તિ જે છે એમનો પીછો કરતો હતો. જૈન સાધુ સંતો સાધ્વીઓ દ્વારા તેને દૂર રહેવા, તેની વર્તણૂક થોડી શંકાસ્પદ જણાવે તેને દૂર રહેવા જણાવેલ અને તેનાથી આ ભાઈ ઉશ્કેરાઈ ગયેલ અને તેમણે એની ઉપર ગાળાગાળી કરી, થોડો કમરપટ્ટાઓ કાઢી અને તેમને મારથી ઈજા કરેલ છે. અને ત્યારબાદ ગામ લોકોએ ત્યાં પહોંચી જઈ તેમને તે વ્યક્તિને પકડી પાડેલ અને તાત્કાલિક પોલીસને જાણ કરતા પોલીસ તાત્કાલિક ત્યાં બનાવ સ્થળે પહોંચી ગયેલ. પોલીસ તરત એક્શનમાં આવી ગયેલ, એને આરોપીને પકડી પાડવામાં આવેલ છે. ભરૂચ જિલ્લાના અંકલેશ્વરની વાલિયા ચોકડી પાસે વાલિયા તરફના માર્ગ ઉપર મહિલા અને એક ઈસમ 2 બેગમાં વિદેશી દારૂનો જથ્થો લઈ ઊભા હોવાની બાતમીના આધારે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે સ્થળ ઉપરથી જ વિદેશી દારૂની 48 નંગ બોટલ અને 2 મોબાઈલ ફોન મળી 38,000ના મુદ્દામાલ સાથે જીતાલી ગામની સ્ટાક લેક સિટી સોસાયટીમાં રહેતી સવિતાબેન
દીપલાલ રાય તથા લબણ મુછિયાની અટકાયત કરી હતી. તો બીજી તરફ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસની ટીમે બાતમી મળી હતી કે અંકલેશ્વર જીઆઈડીસી બસ ડેપો પાસે એક ઈસમ બેગમાં દારૂનો જથ્થો લઈ પ્રતિન ચોકડી વિસ્તારમાં પસાર થવાનો છે. જે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને બાતમીવાળો ઈસમ આવતા જ પોલીસે કોર્ડન કરી બેગમાં તપાસ કરતા વિદેશી દારૂની બોટલો મળી આવતા 7,500નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને આરોપી વિશાલ ઉર્ફે માળી ગણેશ વસાવાની ધરપકડ કરી હતી. ઝઘડિયા તાલુકાના ઉમરલા બજારમાં થઈને પાણેથા ઇન્દોર નાના વાસણ વગેરે નર્મદા કિનારાની જમીનમાંથી નદીમાં ચાલુ પ્રવાહમાં પટમાંથી મોટા પાયે ગેરકાયદેસર રેતીખનન થઈ રહ્યું છે. રેતીખનન થયા બાદ ઓવરલોડેડ તેમજ નદીમાં ચાલુ પ્રવાહમાંથી ઉલેચાયેલી રેતી ભરીને પાણી નીકળતી હાલતમાં ટ્રકો સરકારની તિજોરી ઉપર મોટો ફટકો મારી રહ્યા છે. ઉમરલા ખાતેથી બજારમાંથી પસાર થતી ટ્રકોના કારણે છેલ્લા 4 દિવસથી પાણીની લાઈનોમાં ભંગાણ પડી રહ્યા છે. ગ્રામ પંચાયત દ્વારા તેને શોધવાનો પ્રયત્ન થઈ રહ્યો છે, પરંતુ ક્યાં ભંગાણ પડ્યું છે તે મળી નથી શક્યું. પરંતુ ઘણા વિસ્તારોમાં પાણીની પાઇપલાઇનો લીકેજ થતી હોવાના કારણે ગ્રામજનોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચના વોટર પાર્કમાં મોજ મારતા પહેલા ચેતજો. ભરૂચના વોટર પાર્કમાં વરસાદી કાંસના પાણીનો કરાય છે ઉપયોગ. ભરૂચ મામલતદાર સહિતના અધિકારીઓએ ધામા નાખી કરી કાર્યવાહી. અંકલેશ્વરમાં એસટી બસની ટક્કરથી દિવાલ ધસી પડી. દિવાલ ધસી પડી હોવાના સીસીટીવી ફૂટેજ થયા વાયરલ. ₹500માં મેળવેલું જાતિનું પ્રમાણપત્ર બોગસ નીકળ્યું. મામલતદારની તપાસમાં બહાર આવતા ગુનો દાખલ. 3 લોકો સામે ફરિયાદ નોંધાઈ. ભરૂચમાં જૈન સાધ્વીજીને માર મારવાનો મામલો. સવારથી બપોર સુધી ગુંજ્યા બાદ પોલીસે ગુનો દાખલ કરી આરોપીને દબોચ્યો. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.